વંદન લોહ પુરુષને, વંદન ભારતની એકતાને। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે અમદાવાદના નારણપુરા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર 150 યુનિટી માર્ચ ને પ્રસ્થાન કરાવ્યું। રાષ્ટ્રીય એકતા દિવસના આજના અવસરે સૌ નાગરિકોની સાથે દેશની એકતા, અખંડિતતાને સુદૃઢ કરતા એકતા શપથ લીધા। દેશની એકતા અને અખંડિતતામાં સરદાર સાહેબની ભૂમિકા અત્યંત વિરાટ છે। આથી જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ દ્વારા લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે। આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે। આવો, આપણે સૌ સરદાર સાહેબના મૂલ્યોને આત્મસાત કરી રાષ્ટ્ર પ્રથમ ના ધ્યેય સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ। રિપોર્ટ દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24।